હેલો મિત્રો, કેમ છો? તો બધાને મારા જય માતાજી। તો હું ને સોનલ ડુમસ ફરવા આવી ગયા છીએ, તો અમારી સાથે તમે બધા લોકો જોડાયેલા રહેજો। તો હેલો મિત્રો, રવિવાર હોય સુરતની અંદર એટલે બધા લોકોને જાહેર રજા જ હોય, તો બધા લોકો અમે ડુમસ ફરવા આવી જઈએ છીએ। આ છે ડુમસ, આ ડુમસની મોજ આવી કંઈક છે કાઠિયાવાડીની। તો હું ને સોનલ બે અમે આવી ગયા છીએ ફરવા માટે, તો તમે બધા મારી સાથે બ્લોકમાં જોડાયેલા રહેજો। અહીંયા ડુમસનો બીચનો સાંજે સમય છે 6 વાગ્યાનો, એટલે 6 વાગી જાય કે એટલે અહીંયા સાયલેન્ટ મળે વાગવા કે અહીંયાથી હવે જગ્યા આપણે ખાલી કરવાની હોય છે। એટલા માટે સુરક્ષિત માટે ગુજરાત પોલીસ આપણા માટે સતત સેવા કરે છે। કાચરા હોતન મળે છે, જો તો આવી ગયા છે। હું કશી કાંઈ ફરવા આવી ગયા છે, ત્યાં મેગી છે ખાવાની, મકાઈના ડોરા છે, ફરવાનું છે, બહુ મજા આવે એવું છે। તમે પણ આવો ને તો મજા આવે તમને। કે ડુમસે રવિવાર હોય એટલે બધા લોકો અહીંયા ફરવા આવી જાય છે। લગન પછી બીજી વખત આવ્યા। નાના છોકરા માટે પણ અહીંયા બધી વસ્તુ છે, તો એને સાથે તમે લઈ આવજો। ડુમસ ફરવા આવો ને એટલે એ પણ ખુશ થઈ જશે। જો અહીંયા તમે જોવો ને તો અહીંયા ગાડી મૂકેલી છે કે આની ટિકિટ છે ને ફક્ત 100 રૂપિયા છે। કોઈ પણ વસ્તુમાં તમારે બેસવું હોય કે કારણ કે ઊંટ છે કે ઘોડા છે કે પછી આ નાના છોકરા માટે ગાડીઓ છે, એ બધી વસ્તુના 100 રૂપિયા છે। ગમે એ વસ્તુ તમે જાશો તો એના 100 રૂપિયા ટિકિટ લેશે ડુમસની અંદર। મારી પાછળ ગાડી છે, માં પીવું પણ કૌશિક નથી બેહાડતા મને। તો કેવી ગાડી આવી? ખાસ હાલવા મળી। જુનાગઢ જાય છે તો હું બેસી જાઉં। જુનાગઢ હા, જુનાગઢ જ જાય છે, તારે બેહવું હોય તો આવી જાય। બાકી એમ ગાડી છે। ડુમસ આવીને નાના છોકરાને તો બહુ મજા આવી જાય છે બધી વસ્તુમાં બેહવા માટે। અમે લોકો ગમે ત્યારે ડુમસ આવીને એટલે ડુમસની અંદર પાણી જ નથી હોતું। આ જેવા અમારા ભાઈ છે કે મારે સોનલને પાણી જોવા મળશે એટલા માટે। સોનલ હવે તૈયાર થઈ ગઈ છે અને પાણીની અંદર જવું છે, એટલા માટે જો સોનલ જવું છે પાણી અંદર તારે નાવા જવું? કેમ ઘરે નાઈ નથી આવી? તો પાણી તો ક્યાંય નથી, કિનારો દેખાતો કેવું પાણી છે। પાણી અત્યારે બહુ આવી ગયું છે। ખાલી કરવા હવે સમય થઈ ગયો છે એટલા માટે, ને સોનલ હવે અહીંયા છે। મારા હોત ને કપડા પલાળ્યા હતા। તમને એવું નથી લાગતું પાણી
વધારે છે આ પાણી વધારે છે. આ સાંજ પડી ગઈ છે 7 વાગે એટલે પાણીનો પ્રવાહ બહુ વધી ગયો છે. જો કેવા મજા આવે છે ક્યાંય તમને કિનારો નથી દેખાતો. પાણી એટલું વધારે છે આમાં આજે. અમે ગમે ત્યારે ડુમસ આવીને તો મંદિરની ઓલી પર પાણી એટલે મંદિરની આગળની સાઈડમાં પાણી હોય. આજ એવા અમારા ભાગ છે કે અમને અહીંયા પાણી જોવા મળ્યું કિનારે. નકર અમે કિનારે પાણી ક્યારે હોય ને નકરો કાદો કાદો ને કાદો જ હોય. ત્યાં પાણી બહુ વધી ગયું છે ક્યાંય કિનારો નથી દેખાતો. હા. ઉનાળો છે એટલે ગોલા ખાવાની મજા પણ એવી. એમાં દરિયા કિનારો એટલે ઠંડુ વાતાવરણમાં ગોલા બહુ ભાવે છે અને બહુ ભાવે તો ખવડાવતા નથી. બરાબર. સોનલ કેમ ઊભી રહી ગઈ છો? પણ નાવા જવું છે પણ નાવા ન જવાય કારણ કે આ ખારું પાણી હોય દરિયાનું. ઘરે જઈને પાછું નહીં લેવાનું. જો સોનલને દરિયામાં નાવા જવું છે પણ એને ખબર નથી કે દરિયાનું પાણી ખારું હોય કે પછી આ બહુ ખંજોળાવે આનાથી. સોનલને મજા આવી ગઈ છે ડુમસ ફરવાની. હેલો મિત્રો, હું ને સોનલ બે ડુમસ ફરવા આવ્યા. અમને લોકોને તો બહુ મજા આવી ગઈ ડુમસ ફરવાની. તો તમે બધા લોકો ડુમસ ફરવા આવજો. રવિવારના દિવસે તો ખાસ આવજો કારણ કે બધા લોકો અહીંયા રવિવારના દિવસે ફરવા આવતા હોય છે એટલે એટલા માટે મજા આવે. આડા દિવસે આવો તમે તો અહીંયા એટલા બધા લોકો હોય નહીં ફરવા આવવા માટે. અમારી સુરતી માટે રવિવાર બહુ મહત્વનો છે કેમ કે રવિવાર બધાને રજા હોય તો તમે સુવાલી ફરવા આવતા રહી છે. આ ડુમસ ફરવા આવતા ત્યાં જોવાલાયક સ્થળ છે. બહુ મજા આવે દરિયા કિનારે. તો દરિયા કિનારે બધી લારી છે કારણ કે ગોલા છે, મકાઈના ડોડા છે, મેગી છે. તો દરિયા કિનારે પણ બધી લારી મૂકેલી છે. અને બીજું કે દરિયા કિનારો જે આ સાઈડની તરફ તમને દેખાય છે ત્યાં પણ તમને બધું નાસ્તો કરવાની વસ્તુ મળી રહેશે. ભૂંગળા બટેકા છે એવી બધી વસ્તુ અહીંયા છે. તો હું ને સોનલ હવે બધી ફરી લીધું છે ડુમસ ને હવે સાંજ પડી ગઈ છે તો અમારે સોનલ હવે ઘરે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. ને સોનલ બહુ મજા આવે. ડુમસ ફરી ફરીને થાકી ગયા છે. હવે કઈક પેટમાં ભૂખ લાગી છે કઈક નાસ્તો કરશું. કશુંક ખવડાવે ઈ નાસ્તામાં. તો મેં ને સોનલે નાસ્તો કરવા માટે એક વેફર લીધી છે અને એક સોડા લીધી છે. તો સોનલને કેરી ખાવી છે તો આપણે આમાંથી લઈ દેવું. શું ખાવું છે બોલ? કેરી ખાવી છે લઈ લે. તો બીજું શું? તો લઈ લે તારે ખાવી હોય. અને મિત્રો, અમારો આ બ્લોગ તમને ગમ્યો હોય અને અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.